લોકસભાની ચૂંટણીને લઈ સુરત પોલીસ એક્શનમાં આવી છે। રાત્રિ દરમિયાન પણ ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું છે। પોલીસે ગુનેગારોને આપી રહી છે કડક સંદેશ। પોલીસે મોટાભાગના વિસ્તારમાં કર્યું ફૂટ પેટ્રોલિંગ। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત પણ હાજર રહ્યા। સુરતમાં પોલીસ સજ્જ બને છે। પોલીસ પેટ્રોલિંગ હાથ ધરી રહી છે। પોલીસે મોરા ભાગળ વિસ્તારમાં કર્યું ફૂટ પેટ્રોલિંગ। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત પણ હાજર રહ્યા। અત્યારે 7 તારીખનો રોજ આપણા સુરત શહેરમાં લોકસભાના ચૂંટણીના નવસારી સીટ અને બારડોલી સીટોની કુલ અમારા 1600થી વધુ જે બૂથો પર जो चुनाव प्रक्रिया है एना ध्यान में राखी खूब सारी रीते और शांतिमय पूर्ण जो है अपना बंदोबस्त पूर्ण थाय लोग जो अपना मत जो है बिना कोई भय वगर नाखे एना ध्यान में राखी शहरना छेल्ला जो है 2 अठवाडियाथी अलग अलग विस्तारों में खास कर जो एवा पॉइंट ज्यादा वधु अवर जो लोग रहती हो त्या जो व्हीकल चेकिंग और पेट्रोलिंग राखवामां आवे छे। जेने भागरूपे अत्यारे अहींया जो रांदेर विस्तार में जो चेकिंग कामगीरी चालू है जेमां जेटला भी शहर में पॉइंटो होय छे तमाम प्रकारना टीमों जोड़ाय छे અને અત્યારે અમે લોકો લગભગ જો એ 20,000 જેટલા વાહનોના સ્ક્રીનિંગ કરી છે અને ચેકિંગ કરી છે, જેમાં અલગ અલગ પ્રકારના 250 જેટલા લોકો હથિયાર ચક્કુ હોય, છરી હોય, તલવારો હોય, ધોકા હોય આ પ્રકારના પ્રતિબંધિત ચીજો સાથે પકડાયેલા છે, જેના ઉપર કેસો દાખલ કરવામાં આવેલા છે। સાથોસાથ જો હિસ્ટ્રી શીટરો અને તડીપારવાળા અને MCR કાર્ડવાળા ટપોરીઓ આ બધાના ઉપર જો અટકાયતી પગલાઓની બી કામગીરી ચાલુ છે। 30 જેટલા લોકો એવું આપણેના તડીપારવાળા મળી આવેલા છે, આપણે ઘરમાંથી જો તડીપાર થયેલા હતા તો આ લોકો ઉપર બી ગુનાઓ દાખલ થયા છે જો અને સાથોસાથ 20,000 જેટલા લોકો ઉપર અટકાયતી પગલાં લેવામાં આવે છે। 70 જેટલા લોકો પાસા થયા છે અને આ પ્રકારના કામગીરીથી જેટલા બી લુખ્ખા તત્વો છે, જેટલા એન્ટી સોશિયલ તત્વો છે જો પ્રજાને રંજાડે છે એના ઉપર અત્યારે અને આવનાર દિવસો બી સખત કાર્યવાહી અમે લોકો કરી છે।